Using the following step, it becomes easy to draw the exact boundary of the new system under consideration. કે નીચે આપેલા પગલાઓનો યુઝ કરીને વિચારણા હેઠળ ન્યૂ સિસ્ટમની ઉતારાની સીમા દોરવાનું સરળ બને છે. ફર્સ્ટ આવે છે કીપિંગ ઇન વ્યૂ ધ પ્રોબ્લેમ્સ એન્ડ ન્યૂ રિક્વાયરમેન્ટ્સ. સમસ્યાઓ અને નવી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને. And second, work out the pros and cons, including new areas of the system. કે સિસ્ટમમાં ન્યૂ એરિયા સહિત પ્રોસ અને ક્રોન્સને વર્કઆઉટ કરવામાં આવે છે. All procedure requirements must be analyzed and documented in the form of detailed data flow diagram DFD, data dictionary, logical data structure and miniature specification. કે બધી પ્રોસિજર છે એમાં રિક્વાયરમેન્ટનું એનાલાઇઝ ડિટેલમાં કરી ડેટા ફ્લો ડાયાગ્રામ DFD, ડેટા ડિક્શનરી, લોજિકલ ડેટા સ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચર સ્પેસિફિકેશન કરવામાં આવે છે. તમારે આગળ ડેટા ફ્લો ડાયાગ્રામ, ડેટા ડિક્શનરી, લોજિકલ ડેટા સ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચર સ્પેસિફિકેશનમાંથી ડેટા ફ્લો ડાયાગ્રામ અને ડેટા ડિક્શનરી અને લોજિકલ ડેટા સ્ટ્રક્ચર ઇન ડિટેલ ભણવામાં આવશે. નેક્સ્ટ આવે છે સિસ્ટમ એનાલિસિસ also includes subdividing of complex process involving the entire system, identification of data stored and manual process. કે સિસ્ટમ એનાલિસિસમાં ઇન્ક્લુડ સિસ્ટમના સબ ડિવાઇડિંગ કોમ્પ્લેક્સ પ્રોસેસ જે ઇન્વોલ્વિંગ ધ એન્ટાયર સિસ્ટમ, ડેટા સ્ટોર અને મેન્યુઅલ પ્રોસેસને ઓળખ સામેલ છે. સિસ્ટમ એનાલિસિસ also includes subdividing of complex process. એટલે કે સિસ્ટમ એનાલિસિસ છે એમાં સબ ડિવાઇડિંગ ઓફ કોમ્પ્લેક્સ પ્રોસેસને ઇન્ક્લુડ કરવામાં આવે છે. પછી એમાં એન્ટર સિસ્ટમને ઇન્વોલ્વ કરવામાં આવે છે, ડેટા સ્ટોરને આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે અને મેન્યુઅલ પ્રોસેસને પણ આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે. The main points to be discussed in system analysis are. સિસ્ટમ એનાલિસિસના મેઇન પોઈન્ટને ડિસ્કસ કરીએ. ફર્સ્ટ આવે છે એમાં સ્પેસિફિકેશન ઓફ વોટ ધ ન્યૂ સિસ્ટમ ઇઝ ટુ અકોમ્પ્લિશ બેઝ ઓન ધ યુઝર રિક્વાયરમેન્ટ. કે યુઝર રિક્વાયરમેન્ટના આધારે ન્યૂ સિસ્ટમ કમ્પ્લેટ શું કરશે તેનું સ્પેસિફિકેશન કરવામાં આવે છે. સેકન્ડ, ફંક્શન હાયરાર્ચી શોવિંગ ધ ફંક્શન to be performed by the new system and their relationship with each other. કે નવી સિસ્ટમ થ્રુ કરવામાં આવતા કાર્યો અને એકબીજા સાથેના તેમના સંબંધોને દર્શાવતા કાર્યાત્મક વંશવેલો છે. થર્ડ, ફંક્શન નેટવર્ક which are similar to function hierarchy but they highlight those functions which are common to more than one procedure. કે ફંક્શન નેટવર્ક જે ફંક્શન હાયરાર્ચી જેવું જ છે બટ એટલે કે પરંતુ તે તે ફંક્શનને હાઇલાઇટ કરે છે જે એક કરતાં વધારે પ્રોસેસ સિમિલર એટલે કે સમાન હોય છે. Next, last, list of attributes of the entities. These are data items which need to be held about each entity. Record. કે કંપનીઓના લક્ષણોની સૂચિ આ ડેટા આઇટમ્સ છે જે દરેક એન્ટિટી એટલે કે રેકોર્ડ વિશે હોવી જરૂરી છે. તમે સિસ્ટમ એનાલિસિસમાં તમે સિસ્ટમમાં શું શું એનાલિસિસ કરો છો એના વિશે પણ તમે લખી શકો છો. નેક્સ્ટ આવે છે સિસ્ટમ ડિઝાઇન. Based on the user requirements and the detailed analysis of new system, the new system must be designed. કે યુઝર્સ રિક્વાયરમેન્ટ અને ન્યૂ સિસ્ટમની ડિટેલ એનાલિસિસ એટલે કે વિગતવાર એનાલિસિસના આધારે ન્યૂ સિસ્ટમની ડિઝાઇન કરવી આવશ્યક છે, જરૂરી છે.
ધીસ ઇઝ ધ ફેઝ ઓફ સિસ્ટમ ડિઝાઇન, કે આ સિસ્ટમ ડિઝાઇનિંગનો ફેઝ છે. ઇટ ઇઝ મોસ્ટ ક્રુટિકલ ફેઝ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ અ સિસ્ટમ. તે સિસ્ટમ ડેવલપમેન્ટમાં મોસ્ટ ક્રુટિકલ એટલે કે સૌથી નિર્ણાયક ફેઝ છે. નોર્મલી ધ ડિઝાઇન પ્રોસેસ ઇન 2 સ્ટેજીસ, કે સામાન્ય રીતે ડિઝાઇન પ્રોસેસ માટેના 2 સ્ટેજ છે. ફર્સ્ટ સ્ટેજ ઇઝ પ્રિલિમિનરી ઓર જનરલ ડિઝાઇન અને સેકન્ડ સ્ટેજ ઇઝ સ્ટ્રક્ચર ઓર ડિટેલ ડિઝાઇન. તમને આ સિસ્ટમ ડિઝાઇન છે એ આ ફૂલ ફેઝ પૂછવામાં આવે 2 અથવા તો 3 માર્ક્સમાં, અથવા તો પ્રિલિમિનરી અથવા સ્ટ્રક્ચર ડિઝાઇન છે એ 1 માર્ક્સમાં તમને પૂછાય અથવા તો 2 માર્ક્સમાં પૂછાય. જો તમને 3 માર્ક્સમાં પૂછવામાં આવે તો તમારે ઇન ડિટેલ લખવામાં આવે છે, અને 2 માર્ક્સમાં પૂછાય તો તમે સિસ્ટમ ડિઝાઇન વિશે થોડું એક્સપ્લેન કરીને એના ટાઈપ લખી શકો છો. હવે જોઈએ ફર્સ્ટ પ્રિલિમિનરી ઓર જનરલ ડિઝાઇન. In the preliminary or general design, the features of the new system are specified. કે પ્રિલિમિનરી એટલે કે પ્રારંભિક ઓર જનરલ ડિઝાઇન, જનરલ એટલે કે સામાન્ય ડિઝાઇનમાં ન્યૂ સિસ્ટમના ફીચર્સને સ્પેસિફાય કરેલા હોય છે. The cost of implementing these features and the benefits to be derived are estimated. કે આ ફીચરમાં ઇમ્પ્લિમેન્ટિંગ માટેની કોસ્ટ અને બેનિફિટ્સનો અંદાજ કરવામાં આવેલ હોય છે. If the project is still considered to be feasible, we move to the detailed design stage. કે જો પ્રોજેક્ટને હજી પણ શક્ય માનવામાં આવતો હોય તો અમે ડિટેલ ડિઝાઇનનો સ્ટેજ પર જોઈએ. કે જો પ્રોજેક્ટ હજી પણ શક્ય માનવામાં આવતો હોય તો આપણે ડિટેલ ડિઝાઇનમાં એને એનાલિસિસ કરવામાં આવે છે, ડિટેલ ડિઝાઇનમાં ડ્રો કરવામાં આવે છે. હવે આપણે ડિટેલ ડિઝાઇન વિશે જોઈએ. સેકન્ડ છે સ્ટ્રક્ચર ઓર ડિટેલ ડિઝાઇન. ડિટેલ એટલે કે વિગતવાર. In the detailed design stage, computer-oriented work begins. At this stage, the design of the system becomes more structured. કે ડિટેલ ડિઝાઇન સ્ટેજમાં કોમ્પ્યુટરલક્ષી કાર્ય આ સ્ટેજથી શરૂ થાય છે. સિસ્ટમ ડિઝાઇન વધુ સ્ટ્રક્ચર એટલે કે માળખાગત બને એ પ્રકારની ડિઝાઇન સ્ટ્રક્ચર અથવા તો ડિટેલ ડિઝાઇન કહેવાય છે. Structure design is a blueprint of a computer system solution to a given problem, having the some components and interrelationship among the same component as the original problem. Input, output and processing specifications are drawn up in detail. Okay, structure design is a blueprint of a computer system solution. કે સ્ટ્રક્ચર ડિઝાઇન છે એ કોમ્પ્યુટર સિસ્ટમ સોલ્યુશનની બ્લુપ્રિન્ટ છે જે ટુ અ ગિવન પ્રોબ્લેમ હેવિંગ ધ સેમ કમ્પોનન્ટ, કે જે આપેલ પ્રોબ્લેમમાં સેમ પ્રોબ્લેમ છે અને એન્ડ ઇન્ટર રિલેશનશીપ અમોંગ ધ સેમ કમ્પોનન્ટ એઝ ધ ઓરિજિનલ પ્રોબ્લેમ, કે જે આપેલ પ્રોબ્લેમના સેમ પ્રોબ્લેમ છે અને તે જ કમ્પોનેન્ટ વચ્ચે, કમ્પોનેન્ટ એટલે કે ઓબ્જેક્ટ વચ્ચે ઇન્ટર રિલેશનશીપ છે જે મૂળ પ્રોબ્લેમ છે, ઓરિજિનલ પ્રોબ્લેમ એટલે કે મેઇન પ્રોબ્લેમ છે. ઇનપુટ, આઉટપુટ એન્ડ પ્રોસેસિંગ સ્પેસિફિકેશન આર ડ્રોવન અપ ઇન ડિટેલ. કે ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ સ્પેસિફિકેશન ડિટેલમાં ડ્રો કરેલા હોય છે, ડિટેલમાં ડિઝાઇન કરેલી હોય છે ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગની. In the design stage, the programming language and the platform in which the new system will run are also decided. કે આ ડિઝાઇન સ્ટેજમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને પ્લેટફોર્મ જેમાં ન્યૂ સિસ્ટમ ચાલશે તે પણ નક્કી કરવામાં આવ્યું હોય છે. The tools and techniques used for designing are, કે ડિઝાઇનિંગ કરવા માટે જે ટૂલ્સ અને ટેકનિક વપરાય છે તે નીચે મુજબ છે.
ફ્લો ચાર્ટ, ડેટા ફ્લો ડાયાગ્રામ, ડેટા ડિક્શનરી, સ્ટ્રક્ચર ઇંગ્લિશ, ડિસિઝન ટેબલ અને ડિસિઝન ટ્રી. જે આ તમને 6 ટૂલ્સ અને ટેકનિક દેખાય છે એ તમારે આગળ ઇન ડિટેલ ભણવામાં આવશે. હવે નેક્સ્ટ આવે છે કોડિંગ ને નીચે બીજા બાકી બધા ફેજીસ છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું.